નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આવતીકાલે ટેટ 1ની પરીક્ષા છે અને ફાઇનલી હવે એ દિવસ આવી ગયો છે. જાન જે છે એ માંડવે આવી ગઈ છે. તો હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે પરીક્ષાને. તો એને લઈને એક વાત કરવા માટે તમને આ વિડીયો મેં બનાવ્યો છે. તો સૌ પહેલાં તો જેટલા પણ પરીક્ષાર્થીઓ જે છે ટેટ 1ના એ તમામ મિત્રોને એમની પરીક્ષાની શુભેચ્છાઓ છે, શુભકામનાઓ છે, ઓલ ધ બેસ્ટ છે, બેસ્ટ ઓફ લક છે. તમે તમારી મહેનતથી તમારી જે પરીક્ષા જે છે એની અંદર ઝળહળતી સફળતા મેળવો, જ્વલંત સફળતા મેળવો અને આગામી સમયમાં ખૂબ જ ટૂંકા સમયમાં તમે પણ એક સરકારી શિક્ષક તરીકે શાળામાં કાર્ય કરતા થઈ જાઓ એવી હું પ્રાર્થના રાખું છું, અભ્યર્થના રાખું છું અને એવી આશા અપેક્ષા છે બધા જોડે. અને ખાસ વાત એ વસ્તુ કરવી છે કે જે પેપર આવવાનું છે એ પેપર કેવું આવવાનું છે અત્યારે કોઈને ખબર નથી, પણ એની જે પેટર્ન જે છે એ આપણી ઓલ્ડ પેટર્ન જે છે એ જ છે, આપણે બધા જાણીએ છીએ. અને 2 કલાકનો જે છે સમય મળવાનો છે, તો 2 કલાકનો સમય છે. પેપરમાં થોડી પેટર્નમાં ફેરફાર થયો છે, ફકરાવાળું જે છે ગુજરાતીમાં, અંગ્રેજીમાં, અને એમાં જે છે ફકરા ઉપરથી થોડું ઘણું તમને પ્રશ્નોત્તરી પૂછાઈ શકે છે. પેપર થોડું લાંબુ લાગી શકે છે, પણ કોઈ બિનજરૂરી ઉતાવળ ન કરતા. અને આ પરીક્ષા જે છે એ છેલ્લી પરીક્ષા હોય એવી રીતે જે છે પરીક્ષા આપવાની છે. એકદમ ભૂક્કા બોલાવી દેવાના છે, ફૂલ કોન્ફિડન્સ સાથે આપવાની છે પરીક્ષા. તો તમે જે છે એને ન્યાય આપી શકશો. આત્મવિશ્વાસ જે છે તમારો ભરપૂર હોવો જોઈએ. જે પણ પ્રશ્ન તમને આવડે છે એને તમે 100% તમે બીજાના ઉપર વિશ્વાસ રાખ્યા વગર કે પોતે જે વાંચેલું છે એના ઉપર વિશ્વાસ રાખીને એમાં OMRમાં તમારે ટીક કરવાનું છે. બીજું કશું વિચારવાનું નથી, કેમ કે પાછળથી કોઈ પ્રકારનો અફસોસ ના થાય કે મને ખરેખર હું પહેલાં આ કરવા જતો હતો અને પછી આ ટીક થઈ ગયું. આવો કોઈ અફસોસ ના થાય. તો ફર્સ્ટ ટાઈમ પહેલો જે વિચાર મનમાં આવે છે એ જ તમારે આન્સર એમાં ટીક કરી નાખવાનો છે. જે પ્રશ્નો નથી આવડતા, એવું જે મેં અગાઉ તમને વાત કરી હતી એ પ્રમાણે જે પ્રશ્નો નથી આવડતા એને થોડા છોડી દેજો અને છેલ્લે જે સમય તમને જે તમારો બચવાનો છે એની અંદર એ પ્રશ્નોને તમે વારાફરતી લેજો. એટલે શું છે કે તમને જે આવડે છે, જે પણ પ્રશ્નો જે છે એના માર્ક્સ જે છે તમારા એકદમ ક્લિયર થઈ જાય. કેમ કે અહીંયા નેગેટિવ માર્કિંગ નથી, તો તમારે એનો ફાયદો ઉઠાવવાનો હોય છે. તો નેગેટિવ માર્કિંગ નથી, એટલે જે પણ પ્રશ્નો તમને આવડે છે એ પહેલાં તમારે કરી શકાય. ને નથી આવડતા પ્રશ્નો એના માટે થોડો સમય આપીને, કેમ કે છેલ્લે કદાચ સમય ન પણ બચે, જો તમારે એટલો બધો છેલ્લે ટીક કરવાનું થાય તો અફસોસ ના રહે કે ભાઈ મને પ્રશ્નો નહોતા આવડતા તો મેં જે છે એને છેલ્લે રાખ્યા હતા. પણ જો એવું નહીં કરો અને તમે સળંગ કરવા જશો અને વધારે સમય જો વચ્ચે વેડપશો તો પાછળ કદાચ કોઈ પ્રશ્નો રહી જાય ને એમાં તમને તમારા આવડતા પ્રશ્નો હોય તો તમારી મહેનત જે છે એ બગડતી હોય એવું તમને લાગશે. તો ચોક્કસથી એવું ના કરતા. અને તમામને જે છે એ શુભેચ્છાઓ આપણી છે અને આ સારા એવા માર્ક્સ બધાના આવવાના છે. આ વખતે જે છે સૌથી સારી એવી ભરતી પણ આવવાની જ છે, કેમ કે જે ટેટ 1માં ઘણી બધી હજુ જગ્યાઓ પણ જે છે એ નવી પણ ઉમેરાવાની છે. તો જેટલા પણ ઉમેદવારો રહ્યા, વિડીયો જે છે એ લાઈક કરજો અને જે પણ મિત્રો ટેટ 1ના છે એને સંદેશો પહોંચાડજો. અને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પેપર એકદમ શાંત મગજે શાંત ચિત્તે આપજો અને એકદમ ભૂક્કા બોલાવી દેજો એવું કહી શકાય આપણા દેશી શબ્દમાં. તો ફરીથી બધાને એકવાર ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ. પછી મળીશું આપણે કે કેવું પેપર તમારું કયું છે. કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.